સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં 2400 વર્ષ પછી બનનારી ઐતિહાસિક શ્રુત સર્જનની ઘટના સુરતના પાલ ખાતે બનવા જઈ રહી છે। પ્રવચન પ્રસાદી પાઠવતા જૈનાચાર્ય પૂજ્ય આચાર્ય પદ્મદર્શન સુરીજી મહારાજે જણાવ્યું હતું કે સુરત રેકોર્ડની નગરી છે। સુરતમાં એટલા બધા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે કે જો રેકોર્ડોની જો કદાચ નોંધ લેવામાં આવે તો સુરત ભારતમાં નંબર 1 તરીકે ઉભરી આવે। આ ઉપરાંત પૂજ્ય આચાર્ય પદ્મદર્શન સુરીજી મહારાજે 2400 વર્ષ પછી બનનારી ઐતિહાસિક શ્રુત સર્જનની ઘટના અંગે પ્રકાશ પાડ્યો હતો। સુરતની નગરી ધર્મનગરી છે। સુરત એક રેકોર્ડની નગરી છે। સુરતમાં એટલા બધા રેકોર્ડો સર્જાઈ રહ્યા છે કે જે રેકોર્ડોની કદાચ અત્યારે નોંધ લેવામાં આવે તો કદાચ સુરત ભારતની અંદર નંબર 1 તરીકે ઉભરી આવે। સુરત માત્ર સુરતીઓનું નથી, સુરતમાંથી જેટલા આવતા બહારથી આવતા લોકો છે એ પણ સુરતનું નામ રોશન કરતા હોય છે। આ સુરતની એક જબરજસ્ત કોટીની પ્રસિદ્ધિ છે। સુરત સંતો, મહંતો, ત્યાગીઓ, તપસ્વીઓ, ધર્માત્માઓ જેની આ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મગુરુઓનું પણ વારંવાર આગમન થતું હોય છે। દરેક ચાતુર્માસની અંદર સંતો પોતાની સત્સંગ સરિતા દ્વારા સમગ્ર પ્રજાને, સંસ્કૃતિને અને ધર્મને ઉજાગર કરવા માટે કાંઈ ને કાંઈ વિવિધ પ્રકારના આયોજનો કરતા હોય છે। 2400 વર્ષ પહેલા બનેલી એક ઘટના, જે ઘટનાના સાક્ષી આ વર્ષે સુરતની ધર્મમય પ્રજા બની રહી છે। ભગવાન મહાવીર થયા એના પછી 150 વર્ષ પછી ભદ્રબાહુ સ્વામીજી મહારાજા થયા, જેમણે એક નિશ્ચિત ગ્રંથ ઉપર સુંદર સર્જન કર્યું હતું। પણ 2400 વર્ષ પછી એવી એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે જે ઘટનાના સાક્ષી તરીકે સમગ્ર સુરતની પ્રજા માત્ર નહીં, સમગ્ર ગુજરાતની પ્રજાની, સમગ્ર ભારતની પ્રજાની, પણ સમગ્ર દેશ અને વિદેશની પ્રજા પણ આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે। 95 વર્ષની વયોવૃદ્ધ ઉંમર સિદ્ધાંત મહોદધિ સૂરી પ્રેમના ચરમ શિષ્ય રત્ન વૈરાગ્ય વારિધિ આચાર્ય કુલચંદ્ર સુરી મહારાજ, જેમની અત્યારે ઉંમર 95 વર્ષની છે। 94 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે નિશ્ચિત ગ્રંથ ઉપર એક સુંદર મજાનું સર્જન કરવાનું એમને એક મન થયું। જયઘોષ સુરીશ્વરજી મહારાજ એટલે સિદ્ધાંત દિવાકર, એમણે આ સૂચન કરેલું કે આ કામ તમે કરી શકો તેમ છો। આ કામ કોઈ સામાન્ય બાળકનું કામ નથી અને એમાં 95 વર્ષની બુઝુર્ગ ભાઈ આવું એક કામ કરવું એક જટિલ સમસ્યા જેવું હતું, પણ છતાં પૂજ્યોની વડીલની કૃપાથી એક સરસ મજાનું કાર્ય, જેમણે 1,08,000 શ્લોક પ્રમાણ સરસ મજાના ગ્રંથની ઉપર વિવેચન કર્યું છે, જે ગ્રંથની પાછળ 4.5 વર્ષ પોતાના લોહીના પાણી કર્યા છે અને એ લોહીના પાણી કર્યા પછી એક જૈન શાસને અદ્ભુત કોટીનું ઘરેણું એ પોતે સમાજની સામે ધરી રહ્યા છે। તો આ એક અદ્ભુત કાર્યક્રમ જ્યારે 1 ફેબ્રુઆરીએ આ ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે, એના પહેલા 5 દિવસનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાશે અને વારંવાર આ યોજાતા કાર્યક્રમોની અંદર એવા વિવિધ પ્રકારના કાર્યક્રમો છે, ન ભૂતો ન ભવિષ્યથી જેવા અત્યાર સુધી કદાચ સુરતની આ જનતાએ આવા કાર્યક્રમો ન નિહાળ્યા હોય એવા સુંદર મજાના આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે પાલની અંદર। આ પાલનું અને સુરતનું પણ એક જબરદસ્ત કોટીનું સદભાગ્ય છે અને આ ધર્મનગરીનું પણ એક સૌભાગ્ય છે કે જે સમગ્ર ગુજરાતની પ્રજા માત્ર નહીં, પરંતુ ભારતની પ્રજા અને દેશ વિદેશની પ્રજા પણ આને કદાચ સલામ કરશે એવું સરસ મજાનું આ આયોજન સુરતની ધરતી ઉપર થઈ રહ્યું છે। આનંદો 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 એટલા માટે કે આ એક ઐતિહાસિક ઘટના છે અને આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। આપણે બધા
સમગ્ર સુરતની જનતા માત્ર નહીં પણ ભારતની પ્રજા પણ આની અંદર જોડાય એવા મંગળમય આશીર્વાદ. ભુવન ભાનુ સુરીજી સમુદાયના શ્રેષ્ઠી અને શ્રુત જ્ઞાન જ્યોતિ મહામહોત્સવ સમિતિના કન્વીનર ડોક્ટર સંજયભાઈ શાહ 5 દિવસના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડોક્ટર સંજયભાઈ શાહ જે જગ્યા ઉપર આપણે ઊભા છે એ નિશ્ચિત સૂત્ર ગ્રંથ ઉપર જે પ્રસંગ સુરતના આંગણે થઈ રહ્યો છે એના આયોજક સમિતિ વતી હું આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું. આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા જેમની ઉંમર 95 વર્ષ છે, છેલ્લા 13 વર્ષથી એક ગ્રંથ ઉપર એ રચના કરી રહ્યા છે. લગભગ 2400 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત થયું છે કે 1,08,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ ઉપર વિવેચન કરી અને ભારતભરના તમામ સાધુ સાધ્વીજી ભગવંતોને આ ઉપયોગી થાય એવા ગ્રંથ ઉપર એમણે સંશોધન કર્યું છે. આ પ્રસંગે 5 દિવસનું એક ભવ્ય આયોજન સુરત શ્રી સંઘના આંગણે પાલ ખાતે નિશાલ આડકેર 4 રસ્તા ઉપર આ ભૂમિ ઉપર થવા જઈ રહ્યું છે. આપ જે નિહાળી રહ્યા છો પાછળના ભાગની અંદર અહીંયા આગળ પ્રવચન મંડપ છે, જ્યાં આગળ 5 દિવસના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. એની બાજુમાં એક સુંદર આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની અંદર પ્રથમવાર આ બે ડોમની વચ્ચે 15 ફૂટની હાઈટ ઉપર 17 ફૂટના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની એક દર્શનીય મૂર્તિ ઊભી કરવામાં આવશે. એની બંને સાઈડ ઉપર 40 ફૂટનો એક પડદો હશે, જેના ઉપર શંખેશ્વર પરમાત્મા માટેનું એક 3D મેપિંગનો શો અહીંયા આગળ રોજ રાત્રે 2 શો એના આયોજિત કરવામાં આવશે. સુરત શહેરમાં પહેલી વખત આ 3D મેપિંગનું આયોજન થઈ રહ્યું છે. જે બાજુમાં આર્ટ ગેલેરી જોઈ રહ્યા છો એ આર્ટ ગેલેરીની અંદર આદિનાથ પરમાત્મા દ્વારા જે અષ્ટાપદ તીર્થની સ્થાપના થઈ હતી એ અષ્ટાપદ તીર્થ અંગેનું એક 360 ડિગ્રી LED સ્ક્રીન ઉપર એક સુંદર આયોજન છે, જે પણ સૌપ્રથમ સુરત શહેરની અંદર થઈ રહ્યું છે. સાથે એ ઝોનની અંદર નાના નાના બાળકો સંસ્કૃતિ અને જૈન ધર્મના સંસ્કાર લઈ જઈ શકે એવી એક સુંદર આર્ટ ગેલેરીનું આયોજન છે. આપણે જ્યાં ઊભા છે એની સામેની સાઈડ ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા જે શંખેશ્વર ખાતે બિરાજમાન છે એ વિશ્વનું જૈનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. એ આબેહૂબ જે રીતે શંખેશ્વર પરમાત્માનું દેરાસર છે એવી એક સુંદર ફાઈબર અને થર્મોકોલની અંદર જે છે આની રચના કરવામાં આવી છે. અને ત્યાં જે પરમાત્મા છે એવા જ પરમાત્મા અહીંયા આગળ બિરાજમાન થશે, જેથી સુરત શહેરના તમામે તમામ ભાવિકો આનો દર્શન અને પૂજનનો લાભ લઈ શકશે. આ સાથે રોજના કાર્યક્રમોની અંદર શીલ, સંસ્કૃતિ, સદાચાર લોકો જે પણ અહીંયા આગળ આવશે, જૈનેતર એ સારી સંસ્કૃતિ, સારા આપણે વ્યક્તિ કઈ રીતે બની શકીએ એ આ 5 દિવસના મહોત્સવ દ્વારા આપણે લોકો સુધી આ સમાચાર પહોંચાડવા માંગીએ છીએ. એમાં આપ સૌ પણ મોટી સંખ્યામાં જોડાવ એવી સમિતિ વતી આપ સૌને વિનંતી છે. કાર્યક્રમની અંદર અંદાજે જે રીતે અત્યારે છેલ્લા 1 મહિનાથી સુરત શહેરની અંદર આની પ્રચાર થઈ રહ્યો છે, એવરેજ રોજના 50,000 માણસ ઓછામાં ઓછું આ કાર્યક્રમ નિહાળવા માટે આવશે. જે 3D મેપિંગનો શો છે આ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર લગભગ 5 થી 7,000 માણસ જોઈ અને એ 3D મેપિંગનો શો જોઈ શકશે. અને આર્ટ ગેલેરીની અંદર એવરેજ જે છે કે ભાઈ રોજનું 5 થી 10,000 માણસ જે છે એ નિહાળવા માટે આવશે.